करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, આપ સર્વેનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં સૂત્ર છે માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય। 4 ધાતુ છે। માન જોયા પછી બધ જોઈ રહ્યા છીએ। વૈરૂપ્ય, બીભત્સ अर्थ थाय छे। वर्तमान लट जोई गया अने बीजो लकार अनध्यत ने लंग ह्यस्तन भूतकाल गई काल जोवाना छे। आत्मनेपदी धातु छे। पहला प्रत्ययोने याद करी लईए। पेना हाँ सर। लंग लकार आत्मनेपद में प्रथम पुरुष एक वचन नो प्रत्यय छे। तमा कोई सूत्र लागू पड़तुं नथी एटले त ज रहेशे। द्विवचन नो प्रत्यय छे आताम। आताम में आतो गीतः सूत्र थी आना स्थाने ईय नो आदेश थशे एटले ईयताम। लोपो वेरवली सूत्र थी ईयनो लोप थशे एटले ईताम प्रत्यय बनशे। प्रथम पुरुष बहुवचन नो प्रत्यय छे ज। ज में जोन्तः सूत्र थी जना स्थाने अंत आदेश थशे। जमा अरेलो छे तो अंत प्रत्यय बनशे। पुरुष एक वचन नो प्रत्यय छे थास। थास में अंतिम सूत्र थी संज्ञा थाय छे परंतु न विभक्त तुस्महा सूत्र रोकी ले छे। सस जुषो रुह सूत्र थी रुत्व थशे। रमानुनासिक उनि उपदेशे अजन्नासिक इति संज्ञा अनंतर परवसानयो विसर्जनीय सूत्र थी रनो विसर्ग थशे एटले थाह प्रत्यय बनशे। मध्यम पुरुष द्विवचन नो प्रत्यय छे आथाम। आथाम में आतो गीतः सूत्र थी आना स्थाने ईय नो आदेश थई ईयथाम। लोपो वेरवली सूत्र थी ईयनो लोप थता ईथाम प्रत्यय बनशे। मध्यम पुरुष बहुवचन नो प्रत्यय छे द्वम। द्वम में कोई सूत्र लागू पड़तुं नथी एटले द्वम ज रहेशे। उत्तम पुरुष एक वचन नो प्रत्यय छे ईट। ईट में ट नी हलंत्यम सूत्र थी संज्ञा थशे एटले ई प्रत्यय बनशे। उत्तम पुरुष द्विवचन नो प्रत्यय छे वही। वही में कोई सूत्र लागू पड़तुं नथी एटले वही ज रहेशे। उत्तम पुरुष बहुवचन नो प्रत्यय छे मयंग। मयंग में अंगनी हलंत्यम सूत्र थी संज्ञा थशे एटले मही प्रत्यय बनशे। त ईताम अंत थाहा ईथाम द्वम ई वही मही प्रत्यय बनशे। लंग लकार छे अने हलादी धातु छे तो लुअंग लंग लुअंग क्षोदात्तः सूत्र थी अटनो आगम थशे। हाँ, तो प्रत्यय थया। तन त कोई सूत्र नहीं। आताम आताम ईताम आताम नो ईताम। छमा अंत थास मा थाह आथाम मा ईथाम ध्वम मा ध्वम ईट मा ई वही मा वही अने महीयंग मा मही। नव कोई सूत्र नहीं। धातु छे वध। सुरेश बद्ध धातु छे अनुनासिक अने उपदेशे अजन्नासिक ई सूत्र थी संज्ञा थता बद्ध। मानबद्ध दान शानभ्य दीर्घश अभ्यास सूत्र थी सन लागशे। ननी हलंत्यम सूत्र थी संज्ञा थशे એટલે સ રહેશે। અને સંયંગ सूत्र थी धातुमां द्वित्व थता बद्ध बद्ध थशे અને પરમાં સ।
હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે બ બદ અને પરમાં સ ને શૂન્યત્ય સૂત્રથી રસ્વ અકારની જગ્યાએ રસ્વ ઈકારનો આદેશ થતા બી ભધ અને પરમાં સ માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતા બી ભદ અને પરમાં સ એકાસો બસો ફસ જસંતશ શદ્વોહ સૂત્રથી બનો ભ થશે અને ખરીચ સૂત્રથી ચર્ત્વ થતા પહેલો થશે એટલે ધનો ત થશે એટલે બી પર કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શની લશક તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે ને અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે બીભત્સ અંગ બનશે પ્રથમ પુરુષ એક વચનનો પ્રત્યય છે તમાં કોઈ પરિવર્તન થશે નહીં લોંગ લાંગ લોંગ સ્વરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે જોડી દેતા સહ અબીભત્સ ત એ ગઈકાલે નિંદા કરતો હતો પીના હા સર. બદ્ધ ધાતુ સર મને જ કીધું ને વાંધો નહીં, બરાબર છે. પીના. ઉપદેશે અચ અનુનાસિક ઈત સંજ્ઞા તો બની જશે બદ્ધ માંદ બદ્ધ દાન શાન વ્યહ ચ દીર્ઘ અભ્યાસ થી બની જશે બદ્ધ બદ્ધ સંજ્ઞો સૂત્રથી દ્વિત્વ કરીશું માનબદ્ધ દાન શાંતિ દીર્ઘસ્ય વ્યાસસ્યથી સન લગાવીશું. સન લાગશે. હા સર. હલંત્યમ નની હલંત્યમ સૂત્રથી નનો લોપ થઈ જશે સંજ્ઞો સૂત્રથી દ્વિત્વ કરીશું તો બની જશે બદ્ધ બદ્ધ પરમાસ હલાદી શેષ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલનો લોપ કરતા બાકીના હલનો લોપ થઈ જશે તો બની જશે બદ્ધ પરમાસ સંન્યંત સૂત્રથી અકારનો હસ્વ કરીશું તો બની જશે બીબદ્ધ પરમાસ માનબદ્ધ દાન શાન વ્યહ ચ દીર્ઘ અભ્યાસ થી બની જશે બીબદ્ધ પરમાસ એકાચો બસો ભસ જસન તશ સ્તોહ સૂત્રથી બની જશે બીબદ્ધ પરમાસ ખરીચ સૂત્રથી બની જશે ચત્વ કર્તરી શપ લાગશે પની હલંત્યમ સૂત્રથી પનો લોપ થશે સની લશકવત વદિતે સૂત્રથી શનો લોપ થશે અતો દીર્ઘ અતો ગુણેથી પરરૂપ એક રૂપ થશે એનો પ્રત્યય છે આતામ આતો ગીતથી ઈનો આદેશ થશે તો બની જશે ઈયતામ લોપો યોર વલીથી યનો લોપ થતા ઈયતામ પ્રત્યય બનશે લોપોવેર વલીથી એનો લોપ થઈ તો લોપ થતા ઈતામ ઈતામ પ્રત્યય બનશે ઈ છે અને આગળ અ છે તો છે અતો દીર્ઘ આદ ગુણા હતી એક. આદ ગુણ હતી બની જશે અને લંગ લુંગ લુંગ લંગ લુક્ષડુ દાંત થી બની અટનો આગમ ટની હલંત્યમ સૂત્રથી ટનો લોપ થઈ જશે તો બની જશે તૌ અ બી ભસ તામ તે બે ગઈકાલે નિંદા કરતા હતા, જુગુપ્સા કરતા હતા, ઘૃણા કરતા હતા.
ક્રોધ કરતા હતા. મેડમ, ઉપદેશે અચ અનુનાસિક ઇતિ અનુનાસિક અને ઈચ સંજ્ઞા થશે એટલે બધ રહેશે. માન બદ દાન સાનભ્યો દીર્ઘસ્ય અભ્યાસસ્ય થી સન પ્રત્યય લાગશે. સનમાં નાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે સ રહેશે. સંન્યંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે એટલે બધ બધ પરમાં સ. હલાદી શીર્ષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલનો લોપ થશે એટલે બ બધ પરમાં સ. સન્યતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકાર થશે એટલે બી બધ પરમાં સ. માન બધ દાન સાનપ્યો દીર્ઘશ્ચ અભ્યાસસ્ય થી અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે બી બધ પરમાં સ. એકાચો બસો ભસ જસંતસ્ય સત્વો હો સૂત્રથી બનો ભ થશે એટલે બી ભ સ. ફરીત્યા સૂત્રથી ધનો સ થઈ જશે એટલે બી ભ સ. કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે પની હલંત્યમ સૂત્રથી અને શનિ લસક તેથી જ સંજ્ઞા થશે એટલે તો ગુણથી પરરૂપ એક થશે એટલે બીભત્સ. અને પ્રત્યય છે સ્વંતઃ સૂત્રથી અંત થશે પછી લંગ લુઅંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે. લુંગ લંગ લુંગ, પહેલો લુંગ પછી લંગ વચ્ચે. લુઅંગ લંગ ષડુદાત સૂત્રથી અટનો આગમ થશે. તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થશે એટલે એ અવિભત્સ. નચ પદાંતસ્ય જલી સૂત્રથી અનુસ્વારનો નનો અનુસ્વાર થઈ જશે અને અનુસ્વારસ્ય યય પર સવર્ણથી અનુસ્વારનો ફરી ન થઈ જશે તે અવિભત્સંત. તે બધા ગઈકાલે ઘૃણા કરતા હતા. અતીત. ઉપદેશે જનુનાસિક ઈથી અટની સંજ્ઞા થશે. માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસથી સન પ્રત્યય લાગશે નાની હલંત્યમથી સંજ્ઞા થશે. સંયોગોથી રીત થશે અને હલાદી શેષથી અભ્યાસમાં એક થશે અને સંયતથી અભ્યાસમાંના હસ અકારનો હસ્વ ઇકાર થશે ઈ બધ ને પરમાસ. અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘ ચાબસ્યથી હસ્વ ઇકારનો દીર્ઘ ઇકાર થશે અને એકાચો બસો ભસ જસંતસ્ય સ્વથી બનું ભ થશે અને ખરીચથી ચત્વ થશે એટલે ધનો ત થશે એટલે બીભત્સ. અને કર્તરી સ વિકરણ લાગશે પની હલંત્યમથી અને શનિ લસક તદ્ધિતથી સંજ્ઞા થશે. પ્રત્યય છે થાસ સમજો થાસ. સ જશે નહીં. આવી બધું હારું કીલે છે તો સની પ્રક્રિયા વિસર્ગ સુધી. ઋત્વ થશે અનુલોપ થશે પુનલોપ થશે રનો વિસર્ગ અને સનુદાતથી અટનું આગમ થશે તેની હલંત્યમથી જ સંજ્ઞા થશે. ત્વમ
અબીભત્સથઃ પીના. બધ ધાતુ છે. બધમાં ધમરેલા અનુનાસિક અને ઉપદેશે અનુનાસિક ઇતિ સંજ્ઞા થશે એટલે બધ. માન બધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી સન પ્રત્યય લાગશે. સન્માન અને મધ્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે સ રહેશે. સન પ્રત્યય પરમાં હોવાના કારણે સંયંગો સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે બધ બધ અને પરમાં સ. હલાદીની શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે ધનો લોપ થતા બ બધ અને પરમાં સ. સંયતઃ સૂત્રથી અભ્યાસમાં રસ્વ અકારના સ્થાને રસ્વ ઇકારનો આદેશ થશે એટલે બીબધ અને પરમાં સ. માન બધ દાન શાનભ્યો દીર્ઘસ્યાભ્યાસસ્ય સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઇકારના સ્થાને દીર્ઘ ઇકારનો આદેશ થશે એટલે બીબધ અને પરમાં સ. એકાચો બશો ભશ જસંતસ્ય દ્વોહ સૂત્રથી બ ના સ્થાને ભ નો આદેશ થશે અને પરિચય સૂત્રથી ચર્ત્વ થશે એટલે ધનો ત થશે એટલે બીભત્સ. કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શ ને લશકવત અધ્યયથી સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. સમાં અ છે અને પરમાં અ છે તો અતુગુણ સૂત્રથી પરરૂપ એકાદેશ થશે એટલે બીભત્સ. દ્વિવચન પ્રત્યય છે આથમ. આથામાં આતુગીત સૂત્રના સ્થાને ઈયનો આદેશ થશે એટલે ઈયથામ. લોપો વિરોવલી સૂત્રથી યનો લોપ થશે એટલે ઈથામ પ્રત્યય બનશે. અદંત અંક છે અને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. હલાદી ધાતુ છે તો લુંગ લંગ લૃંગ ક્ષુળદાત્ત સૂત્રથી અટનો આગમ થશે એટલે બની જશે અવિભત્સેથામ. યુવાન અવિભત્સેથામ. તમે બે ગઈકાલે અપમાન કરતા હતા. રમેશ. બધ ધાતુ છે. ઉપદેશે અજ અનુનાસિક ઈદ સંજ્ઞાથી ઈદ સંજ્ઞા થશે બરાબર બધ રહેશે. માન બધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી સન પ્રત્યય લાગશે. નની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સંયંગો સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થશે બરાબર બધ બધ થશે અને પરમાં સ થશે. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલ એક હલનો લોપ થશે બરાબર બ બધ અને પરમાં સ થશે. સંયતઃ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં રસ્વ ઇકારનો આદેશ થશે બરાબર બી બધ અને પરમાં સ. માન બધ દાન સાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી પૂર્વ અભ્યાસમાં દીર્ઘ ઇકારનો આદેશ થશે બરાબર બી પદ અને પરમાં સ. એકાચો બસો. એકાચો બસો ભસ જસંતસ્ય સદ્વો સૂત્રથી બ નો ભ થશે અને ખરીચ સૂત્રથી ધનો ત થશે. હા કતર ભૂલી ગયો. સની લસકથી અને પની હલંજામ સૂત્રથી સંજ્ઞા અતગુણથી પરરૂપે તથા બીપત થશે. પછી પ્રત્યય છે ધ્વમ. ધ્વમ નો ધ્વમ જ રહેશે અને લુઆંગ લાંગ લુઆંગ સડુદાત સૂત્રથી અટનો આગમ થશે તો આની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે બરાબર જોડી દેતા અબીભત્સ ધ્વમ. અબીભત્સ ધ્વમ. તમે બધા ગઈકાલે જીગીસા. જી ગુરુજી.
બદ્ધ ધાતુ છે ઉપદેશે અજ અનુનાસિકથી સંજ્ઞા થશે એટલે બદ્ધ રહેશે. માન બદ્ધ દાનવ્ય છે દીર્ઘ છે અભ્યાસ સૂત્રની સન પ્રત્યય લાગશે. નાની હલંત સૂત્રની સંજ્ઞા કરીશું. સંયંગો સૂત્રથી ધાતુમાં દિત્વ કરતા બદ્ધ થશે. પૂર્વ અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરશું હલાદેશી સૂત્રથી. સંયંગો સૂત્રથી સંયતા સૂત્રથી બીબદ્ધ કરીશું. માન બદ્ધ દાન સાનભ્ય છે દીર્ઘ છે અભ્યાસ સૂત્રથી દીર્ઘ કરીશું એટલે બીબદ્ધ કર્મશ. એકાચો બસે ભસ જસંતસ્ય સ્થો સૂત્રથી બનો ભ બનુભદ્ધ એટલે બીબદ્ધ કર્મશ. ખરીચ સૂત્રથી ઘનોત્ત કરશું એટલે બીબદ્ધ. કર્તરી થઈ જશે. કર્તરી શવિતમ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રની સંજ્ઞા પની શનિ લશ્ય કે વિવિધ સંજ્ઞા થશે. વિભક્ત થશે. પ્રત્યય છે ઈટ ઈટમટ અને હલંત્યમ સૂત્રની સંજ્ઞા થશે. ઈ હોવાને કારણે આદગુણથી એ ઈનો એ થઈ જશે. અને લુવંગ સડુદારથી અટનો આગમ થશે. જોડી જઈશું. અહમ અહમ અવિભત્સે હું ગઈકાલે હું તો કોઈને નહીં કરતી સર. વનિતાને કરે છે ને? ના કરો. તમને કેવી રીતના ખબર સર? આગળ દ્વિવચનમાં આવી જઈએ. વારી પૂરી થઈ ગઈ. સુરેશ બદ્ધ ધાતુ છે અનુનાસિક અને ઉપદેશે અજુનાસિક ઈ સૂત્રથી સંજ્ઞા થશે એટલે બદ્ધ. માન બદ્ધ દાન શાનભ્યો દીર્ઘશ અભ્યાસ સૂત્રથી સન લાગશે. નાની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. શન્યંગ્ય સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા બદ્ધ થશે. પરમાસ હલાદી સૂત્રથી પૂર્વ અભ્યાસમાં એક હલને બાદ કરીને બાકીના હલનો નિષેધ થશે એટલે બદ્ધ અને પરમાસ. સંન્યત સૂત્રથી અભ્યાસમાં રસ્વ ઈકારનો આદેશ થતા બીભદ્ધ અને સ પરમસ. માનબદ્ધ દાન શાનભ્યો દીર્ઘ અભ્યાસ સૂત્રથી દીર્ઘ ઈકારનો આદેશ થતા બીભદ્ધ અને પરમસ. એકાચો બસો ભસ જસંતસ્ય શત્વો સૂત્રથી બનો ભ થશે. અને ખરીજ સૂત્રથી ચત્વ થતા પહેલો થતા ધનો ત થશે એટલે બીભદ્ધ સ. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. અતો ગુણેથી પરરૂપ એક રૂપ થઈ જશે એટલે બીભદ્ધ સ અંગ બનશે. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વહી. વહીમાં કોઈ પરિવર્તન થશે નહીં. લોંગ લાંગ લુઆંગ સ્વડુદત્ત સૂત્રથી અટનો આગમ થશે. ટની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. અદંત અંગ છે ને પરમાવ છે તો અટો દીર્ઘો યહી સૂત્રથી અદંત અંગ દીર્ઘ થઈ જશે. રૂપ બની જશે આવામ અબીભત્સા વહી. વહી અમે બે ગઈકાલે નિંદા કરતા હતા. અંતિમ અતીત નાસિક ઈથી અટની સંજ્ઞા થશે. અને માનબદ્ધ દાન સાનભ્યો દીર્ઘશ્ચા સન પ્રત્યય લાગશે. નાની હલંત્યમથી ઈટ સંજ્ઞા થશે અને સંયંગોથી રીત્વ થશે. અને હલાદી શેષથી અભ્યાસમાંના એક હલનો લોપ થશે. બદ્ધ અને પરમા સ. અને સંયતથી અભ્યાસમાંના હસ આકારનો હસો ઈકાર થશે. બી બધ અને પરમા સ.
અને માનબદ્ધ દાન સાનવ્યો દીર્ઘશ્ચાભ્યસ્યથી હસ્વ ઈકારનો દીર્ઘ ઈકાર થશે. અને એકાચો બસો ભસ જસંતથી બનો ભ થશે. અને ખરીચથી ચત્વ થશે એટલે ધનુ ત થશે એટલે બીભત્સ અને કર્તરી સપ વિકરણ લાગશે. શનિ હલન થી અને શનિ લસક્ય તદ્ધિત્યથી ઈટસંજ્ઞા થશે. અને પ્રત્યય છે મહી. ની હલંત્યમથી લોપ થશે એનો. પછી લિંગ લિંગ સણુદાતથી અટનો આગમ થશે તની હલંત્યમથી ઈટસંજ્ઞા થશે. અને મહેંગ મ હોવાથી અતો દીર્ઘો યહીથી દીર્ઘ થશે એટલે વયમ અબિભત્સામહી. તો બની ગયા સહ અબિભત્સત બીભત્સ તૌ અબિભત્સેતામ અબિભત્સેતામ તે તે અબિભત્સત અબિભત્સંત ત્વમ અબિભત્સથઃ ત્વમ અબિભત્સથઃ અબિભત્સથઃ યુવામ યુવાં અબિભત્સેથામ અબિભત્સેથામ यूयं અબિભત્સધ્વમ અબિભત્સધ્વમ अबिभत्सध्वम् अहम् અબિભત્સે अबिभत्से આવામ आवाम् અબિભત્સાવહી अबिभत्सावहि વહી वयम् વયમ અબિભત્સામહી अबिभत्सामहि થઈ ગયા. સહ અબિભત્સત તૌ અબિભત્સ્યતામ તે અબિભત્સંત. મધ્યમ પુરુષ ત્વમ અબિભત્સથાઃ યુવામ અબિભત્સ્યથામ यूयम् अबिभत्सध्वम्. उत्तम पुरुष अहम अबिभत्से आवम अबिभत्सावहि वयम अबिभत्सामहि. सुरेश सः अबिभत्सत तौ अबिभत्सेताम् ते अबिभत्सन्त त्वाम् अबिभत्सथाः युवाम् अबिभत्सेथाम् यूयम् अबिभत्सध्वम् अहम् अबिभत्से आवाम् अबिभत्सावहि वयम् अबिभत्सामहि. मैडम सः अबिभत्सत तौ अबिभत्सेताम् ते अबिभत्सन्ताम् त्वम् अबिभत्सथाः युवाम् अबिभत्सेथाम् यूयम् अबिभत्सध्वम् अहम् अबिभत्से आवाम् પૂરું થઈ ગયું. પીના સંભળાય પીના સહ અબિભત્સત તૌ અબિભત્સેતામ હા નહીં સંભળાય હું એના પાડને આવે પીના તે અબિભત્સંત ત્વમ અબિભત્સથાઃ યુવામ અબિભત્સેથામ यूयम् अबिभत्सध्वम् अहम् अबिभत्से आवाम् अबिभत्सावहि वयम् अबिभत्सामहि. हीना
હા સર. અબીભત્સત, અબીભત્સેતામ, અબીભત્સંત, અબીભત્સથાઃ, અબીભત્સેથામ, અબીભત્સધ્વમ, અબીભત્સે, અબીભત્સાવહિ, અબીભત્સામહિ. રમેશ, સહ અબીભત્સત તો અબીભત્સેતામ તે અબીભત્સંત ત્વમ અબીભત્સથાઃ યુવામ અબીભત્સેથામ यूयम अबीभत्सध्वम अहम अबीभत्से आवाम अबीभत्सावहि वयम अबीभत्सामहि. અતીત, સહ અબિભત્સત તવ અબિભત્સેતામ તે અબિભત્સંત ત્વમ અબિભત્સથાઃ યુવામ અબિભત્સેથામ यूयम अबिभत्सध्वम अहम अबिभत्से आवाम अबिभत्सावहि वयम अबिभत्सामहि. જિગીસા, સહ વિભત્સત તૌ અવિભત્સેતામ તે અવિભત્સંત ત્વમ અવિભત્સ્થાઃ યુવામ અવિભત્સેતામ યુવામ અવિભત્સેથામ यूयम अविभत्सध्वम अहम अविभत्से आवाम अविभत्सावहि वयम अविभत्सामहि. મહી. છે કોઈ બાકીમાં વનિતા સિવાય? નહીં ને? વિડીયો ઓન. વિડીયો ઓન. દર્શન કરી લઉં ને. રમેશ, શું દેખાડે છે પંખો? પીના, સુરેશ, જિગીસા, રમેશ, સુરેશ ક્યાં ગયો? અચ્છા, નીચે સુદર્શન ચક્રમાં છે સુરેશ તો. જિગીસા, અંધારું છે. ટૂંકમાં ઠંડી બધાને લાગે છે, મને એકલાને નહીં. આ બેચ જે છે એ માત્ર બે માટે છે, હિના અને અતીત માટે. જિગીસા તો હાલ જોડાય છે 2 દિવસથી, પણ પકડી રાખી છે, એટલે કે સ્મૃતિ છે પહેલાની. આ બે સિવાય બાકી બધાને સ્મૃતિ પડેલી છે અંદર. પણ આ બેને ગાડી પાટા પર લાવવા માટે 100થી ઉપર લેક્ચર થયા અત્યારે, લગભગ 101 થશે હવે, બરાબર છે. પણ એટલામાં ઉચ્ચારણ અમુક વર્ણ સિવાય લગભગ ક્લિયર છે, સૂત્રોમાં ખાસ કરીને. સૂત્રો શું કહેવા માંગે છે એ ખબર પડે છે, પણ સૂત્રનું ઉચ્ચારણ જે છે એમાં હજી તકલીફ છે. એટલે એના માટે અષ્ટાધ્યાયી.comમાં તો છે, સ્પીકર મૂકેલું છે, પણ એ સિવાય પણ તમને મળશે, ઓડિયો મળશે, વિડીયો મળશે, એ સિવાય પણ. માતાજીના છે વિડીયો. હા, માતાજીના પણ હશે. માતાજીનામાં વધારે સ્પષ્ટતા હશે. માતાજીના ક્લાસ પણ અત્યારે ચાલી રહ્યા છે દરરોજ, બરાબર. શ્રીમદ ભાગવતમનો.
હા એ બી છે અને આ બી છે, પણ એ બધા હા ટાઈમ ટેબલ જુદું જુદું છે, હમ અલગ અલગ છે. એ જ આપણાથી આગળ છે, પણ આટલા પચાવશો તો એ ખબર પડશે, બાકી નહીં પડે. આટલા સુધી આવવું જરૂરી હતું. બાકી તો બધા ઠેકાણે આવી ગયા છે કે હવે ગાડી પાટા પરથી નહીં ઉતરે. હિના ખાસ કરીને. સર આવું થોડું લાગત છે કંઈક કરતા હોય એવું. પેલા તો કશું જ નતું બધું. આમાંથી વધારે જરૂરિયાત હિનાને છે, કારણ કે બધું અષ્ટાધ્યાયી જ છે એને ભણાવવાનું. ટોટલી વ્યાકરણ જ છે. બરાબર છે વનિતા? અચ્છા, જિગીષા અને વનિતા બે જુદી બેઠી છે. ઓકે, તો સમાપન કરીશું મંગલાચરણથી. સર આ માતાજીના આપણે વિડીયો જોવા માટે કંઈક લિંક હશે કે કઈ નામથી સર્ચ કરવું પડશે? પુષ્પા દીક્ષિત કરીને છે. એના પુષ્પા માટે દીક્ષિત કાર્ય, મોકલી દે ગ્રુપ. પુષ્પા દીક્ષિત કરીને છે યુટ્યુબ ચેનલ. હા પણ એ તો પેલા યુટ્યુબના છે, પણ હા ક્લાસમાં જોડાવવું હોય તો અષ્ટાધ્યાયી કાર્યશાળા, સહજબોધ એવું કંઈક કાર્યશાળા આવશે. હું એવું હોય તો મોકલી દઈશ. હા સર. બરાબર? હા સર. તો સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણિનિ મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે મળીશું 9 વાગે. શુભરાત્રી. હા, શુભરાત્રિ. શુભરાત્રી. શુભરાત્રિ.